વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર. આજે આપણે જોશું ચેપ્ટર 1 ના સ્વાધ્યાય 1.3 નો બીજો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. એક ફર્નિચરની બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2014 ના આધારે વર્ષ 2015 નો સૂચક આંક ગણો અને તેનું અર્થઘટન કરો. આપણે રકમમાં વસ્તુ ભાર વર્ષ 2014નો ભાવ રૂપિયામાં અને વર્ષ 2015નો ભાવ રૂપિયામાં આપેલો છે. પણ આમાં એક વસ્તુ ખાસ જોવાની છે, ભાર આપેલો છે. જ્યારે પણ ભાર આપેલો હોય ને તો દાખલો ગણાશે ભારિત સરેરાશના સૂત્રથી અથવા ભારિત સરેરાશની રીતથી. તો સૌથી પહેલા તો આપણે ભારિત સરેરાશનું સૂત્ર જાણી લઈએ. તો એનું સૂત્ર છે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. આ સૂત્ર આપણે યાદ રાખી લેવાનું છે અને આના પરથી આપણે કોષ્ટક બનાવવાનું છે. આપણે I ગોતવાનું સૂત્ર તો જાણીએ છીએ, P1 છેદમાં P0. P1 એટલે શું? ચાલુ વર્ષનો ભાવ, અને P0 એટલે આધાર વર્ષનો ભાવ. અહીં આધાર વર્ષ 2014 છે. કેવી રીતે ખબર પડી? વર્ષ 2014ના આધારે એમ કીધેલું છે, માટે 2014 આધાર વર્ષ છે. એટલે P0 થશે આપણું 2014 અને P1 થશે આપણું 2015. તો આપણે I શોધવા માટે તેનો ઉપયોગ કરશું. તો સૌથી પહેલા તો આપણે કોષ્ટક બનાવી લઈએ. તો મેં અહીં સૌથી પહેલા તો કોષ્ટક બનાવી લીધું છે, જેમાં વસ્તુ ભાર એટલે કે W એ લખી લીધું છે, 2014નો ભાવ એટલે P0 એ ખાસ લખ્યું છે, અને વર્ષ 2015નો ભાવ એટલે P1 એ પણ ખાસ લખ્યું છે. સૌથી પહેલા તો વસ્તુની નીચે કુલ લખી નાખીએ. કુલ શેના માટે જરૂર પડશે? તો સૌથી પહેલા તો ભારનો ટોટલ જોશે આપણે, કારણ કે સિગ્મા W આપણે સૂત્રમાં જોયેલું હતું. સિગ્મા W એટલે W નો સરવાળો. તો 17 વત્તા 15 વત્તા 22 વત્તા 16 વત્તા 12 વત્તા 18 કરીએ તો આપણે મળે છે 100. તો લખવાનું સિગ્મા W બરાબર 100. આપણે આટલું મળી ગયું. હવે સૌથી પહેલા તો આપણે I શોધવો પડશે. I કેવી રીતે શોધવાનો? P1 છેદમાં P0 ગુણ્યા 100 એ આપણું સૂત્ર છે. તો સૌથી પહેલા તો તે લખી લઈએ, I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. તો ચાલો હવે આપણે P1 છેદમાં P0 ગુણ્યા 100 કરીએ. P1 શું છે? 24 છે, અને P0 શું છે? 30 છે. તો 24 ભાગ્યા 30 ગુણ્યા 100 થશે. જવાબ કેટલો મળે? જવાબ મળશે 80. તો લખી નાખીએ. પછી વસ્તુ બી માં 24 ભાગ્યા 20 ગુણ્યા 100 મળે 120. પછી વસ્તુ સી માં 70 ભાગ્યા 50 ગુણ્યા 100 થશે. તો કેટલા મળે? મળે 140. પછી વસ્તુ ડી માં 40 ભાગ્યા 32 ગુણ્યા 100 થશે. તો કેટલા મળે? મળે 125. પછી વસ્તુ ઈ માં 48 ભાગ્યા 40 ગુણ્યા 100 થશે. તો કેટલા મળે? મળે 120. પછી વસ્તુ એફ માં 24 ભાગ્યા 16 ગુણ્યા 100 થશે. મળે કેટલા? મળે આપણે 150. હવે આના આપણે સરવાળાની જરૂર નથી. કયા કયા સરવાળાની જરૂર નથી? તો કે વર્ષ 2014ના ભાવની જરૂર નથી, પછી વર્ષ 2015ના ભાવની જરૂર નથી, અને આના સરવાળાની આપણે જરૂર નથી. હવે આપણી પાસે W તો છે, I પણ મળી ગયો. આપણે IW ની જરૂર છે સૂત્ર પ્રમાણે, તો IW પણ શોધી લઈએ. તો અહીં લખવાનું IW કેવી રીતે શોધવાનું? તો પહેલી વસ્તુમાં I કેટલો છે? 80 છે, અને W કેટલો છે? 17 છે. તો 80 ગુણ્યા 17 કરવાના. કેટલા મળે? મળે છે 1360, એટલે કે 1360. તેવી જ રીતે 120 ગુણ્યા 15 કરવાના. મળે કેટલા છે? મળે છે 1800. પછી 140 ગુણ્યા 22 કરવાના. તો કેટલા મળે છે? તો મળે છે 3080, એટલે કે 3080. પછી 125 ગુણ્યા 16 કરવાના. તો કેટલા મળે છે? તો મળે છે 2000. પછી 120 ગુણ્યા 12 કરવાના. તો કેટલા મળે છે? મળે છે 1440. પછી 150 ગુણ્યા 18 કરવાના. તો કેટલા મળે છે? તો મળે છે 2700. હવે આપણે સિગ્મા IW ની જરૂર છે. સિગ્મા IW એટલે IW નો સરવાળો. તો આનો સરવાળો કેટલો થાય છે? આનો સરવાળો થાય છે 12380. હવે આપણે સિગ્મા IW મળી ગયો છે અને સિગ્મા W પણ મળી ગયું છે. તો ચાલો હવે આપણે સૂત્રમાં મૂકીએ. તો લખવાનું વર્ષ 2015 નો સૂચકાંક એટલે કે I બરાબર સિગ્મા IW છેદમાં W. સિગ્મા IW આપણે મળ્યું હતું 12380, અને સિગ્મા W આપણે મળ્યો તો 100. તો લખી લઈએ 12380 ભાગ્યા 100. તો કેટલા મળે? આપણે મળે 123.80. હવે 123.80 જે મળ્યા એ 100 કરતાં વધુ છે કે ઓછા છે? તો વધુ છે. તો ફર્નિચરના ભાવમાં વધારો થયો. હા, તો કરવાનું શું? 123.80 આપણે મળ્યું એનામાંથી 100 બાદ કરવાના. તો લખવાનું ફર્નિચરના ભાવમાં વધારો બરાબર 123.80 ઓછા 100. આવું શું કામ કરવાનું? કારણ કે આપણે આમાં કેટલા ટકા વધારો થયો છે તે ખબર પડે. અહીં કીધેલું છે તેનું અર્થઘટન કરો, માટે આપણે આ શોધીએ છીએ. તો 123.80 માંથી 100 કાઢીએ તો કેટલા બચે? બચે 23.80. આ શું છે? ટકા છે. અહીં આપણો જવાબ પૂરો નથી થઈ જતો. આપણે આમ લખવાનું
આધાર વર્ષ 2014ના આધારે વર્ષ 2015ના ભાવનો સૂચકાંક 123.80 મળે છે. તેથી ફર્નિચરના ભાવમાં 23.80% જેટલો વધારો થયો તેમ કહેવાય. આ લખ્યા પછી જ આપણે પૂરા માર્ક મળે. આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.